કાઉન્ટર એફ&ઓમાં પણ ગેનર્સ, ઇન્ફોસિસ, વિપ્રો આ બધા સ્ટોક્સ છે અને એના પર આપણે ચર્ચા કરી છે. કુનાલ, તો વ્યૂ લઈએ ટાટા એલેક્સી પર 2% ઉપર છે, શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે અને લગભગ DSIની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. સેક્ટર ઓવરઓલ મજબૂત છે, પરંતુ આ સ્ટોક પર કઈ રીતે વ્યૂ રહેશે ટાટા એલેક્સી? વેલ, ટાટા એલેક્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો નો ડાઉટ કાઉન્ટર આજના દિવસમાં 2-2.5% ઉપર છે અને સારા એવા લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે. 5,601 લેવલ પર અત્યારે કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ વ્યૂ અત્યારે ટાટા એલેક્સી પર પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે અને ટેકનિકલી જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં હજુ પણ સારા એવા લેવલ આપણે કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઉપરના મથાળે 5,840 અને એ જો બ્રેક કરે તો 6,000 સુધીના લેવલ છે જે આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલીશું. બટ નવી ખરીદારી કરીને અત્યારે હાલ પૂરતી ચાલવાની સલાહ નથી બની રહી, કેમ કે સ્ટોકમાં જોવા જઈએ તો સારી એવી રેલી આપણને સોરી ઓલરેડી આપણે આવતી જોવા મળી ગઈ છે. એટલે જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી પોઝિશન અત્યારે આ લેવલ પર બનાવીને ચાલવાની સલાહ નથી. તો એક હોલ્ડ કરી શકો છો પોઝિશન, પરંતુ અત્યારે ફ્રેશ એન્ટ્રી આ લેવલ પર કરવાની સલાહ નથી. ટાટા એલેક્સી માટે એક વ્યૂ ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે. આ સિવાયના અમુક સ્ટોક્સ જે ધ્યાનમાં આવી રહ્યા છે, GMR એરપોર્ટ્સ. હમણાં આપણે IRB ઇન્ફ્રા પર પણ ચર્ચા કરી. કોના GMR એરપોર્ટ્સમાં 2.5% ખરીદારી, શોર્ટ કવર થઈ રહ્યા છે. અત્યારે ડેઝ હાઈના લેવલ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો? GMR એરપોર્ટ જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આજના દિવસમાં સ્ટોક ઓલરેડી 88.50 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. 2.5% ઉપર અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને એનો 100 ડેઝ મૂલ્યાંકનની ઉપર પણ અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ વ્યૂ અત્યારે એરપોર્ટ પર્ટિક્યુલર સ્ટોકને લઈને અત્યારે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. એમાં કોઈ બેમત નથી. આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી મુવમેન્ટમની એક્સપેક્ટેશન આપણે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં રાખી શકીએ. આજના દિવસમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. કાઉન્ટર ઉપરમાં જો 87 એટલે કે 88 પાસે જ અથવા તો 88 ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો પછી પોસિબિલિટીઝ છે કે આપણને સારી એવી રેલી આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. સો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. 88 ની ઉપર એક વખત ક્લોઝિંગ આવવા દો. એ જો સસ્ટેન થાય છે એના પછી આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. તો 88 ઉપર થોડું એક ટકવું, આ લેવલ્સ પર ટકવું જરૂરી છે GMR એરપોર્ટ્સ માટે. અન્ય સ્ટોક મજબૂત છે. ડોક્ટર રેડ્ડીઝ સવારથી એટલે ઓપનિંગથી ખરીદારી જોઈ રહ્યા છીએ. શોર્ટ કવરિંગ છે અત્યારે 0.5%ની મજબૂતી કુનાલ સ્ટોક પર જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપશો? ડોક્ટર રેડ્ડીની વાત કરીએ તો નો ડાઉટ આજના દિવસમાં ડોક્ટર રેડ્ડીમાં આપણને એક સારી એવી મોમેન્ટમ જોવા મળી રહી છે. પણ છેલ્લા ઘણા દિવસથી આ કાઉન્ટર એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસમાં 2% સુધીની અપસાઇડની મોમેન્ટમ છે. બટ જોવા જઈએ તો 1240 અને 1290 આ જ લેવલની વચ્ચે, આ જ રેન્જની વચ્ચે સ્ટોક છેલ્લા ઘણા દિવસથી ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને ન્યૂઝ સ્પેસિફિક પણ છે કે ડોક્ટર રેડ્ડીની જે UK ફેસિલિટીઝ જે છે ત્યાં 7 US FDA ઓબ્ઝર્વેશન આપણને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આવતી જોવા મળી શકે. એટલે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. બટ જેમણે ઓલરેડી પોઝિશન બનાવીને રાખી છે એમની માટેની સલાહ છે કે લોઅર લેવલ પર તમે 1265 કેસલ મેન્ટેન કરીને 1287, 1290 ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલી શકો છો. 1290 ટાર્ગેટ માટે હોલ્ડ કરો. અહીંયાથી ફ્રેશ એન્ટ્રીની આ લેવલ પર ડોક્ટર રેડ્ડીઝ માટેનો એક વ્યૂ છે. મસ્કાઉ ડોકમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે કુનાલ. 1.25% ઉપર થોડા ઘણા વાય ચેન્જ છે, પરંતુ એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ અને 2708ના અત્યારે ડેઝ હાઈ પર છે મસ્કાઉ ડોક. એટલે મઝગાઉ ડોકની વાત કરીએ તો અત્યારે 2700 ની અરાઉન્ડ આ કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એમાં કોઈ બેમત નથી કે કાઉન્ટરમાં આપણને સારી એવી રેલી જોવા મળી હતી અને એના બેઝ પર કાઉન્ટરે સારા રિટર્ન પણ આ સ્ટોકે બતાવ્યા હતા. પણ અત્યારે ટાઈમિંગ માટે કાઉન્ટર છેલ્લા ઘણા દિવસથી રેન્જમાં મોમેન્ટમમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. લો લેવલ પર જોવા જઈએ તો 2590 અને ઉપલા મથાળે જોવા જઈએ તો 2830. એટલે આ જ રેન્જની વચ્ચે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. સારી વસ્તુ એ છે કે 200 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ આ કાઉન્ટરને પકડીને રાખેલો છે. એટલે એક બાઉન્સબેકનું એક્સપેક્ટેશન એના બેઝ પર આપણે રાખી શકીએ. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એ 2640નો રહેશે અને અત્યારે કાઉન્ટર 2700 પાસે ટ્રેડ કરે છે.
તો 2640 SL સાથે તમે નવી પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો 2745 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કર્યો તો 2820 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. તો એક વ્યૂ ઓવરઓલ મસ્કાઉ સ્ટોક માટે આપણને એક બનતો જોઈ રહ્યા છે. પીએનબી હાઉસિંગ ફિનાન્સમાં જોઈ રહ્યા છે 1%ની ખરીદારી કોના સ્ટોક બતાવી રહ્યું છે. અહીંયા પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો પીએનબી હાઉસિંગ પર? 810 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 797 નું એક રેઝિસ્ટન્સ માઇનર રેઝિસ્ટન્સ હતો એની ઉપર કાઉન્ટર ટ્રેડ કરે છે. આવનારા દિવસોમાં જો આ સ્ટોક 825 ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી 880 અને 880 બ્રેક કર્યા પછી 970 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બટ લો લેવલ પર 700 ને અત્યારે જે સપોર્ટ આવી રહ્યો 775 નો છે. સો 808 પાસે પોઝિશન બનાવીને ચાલી શકાય. 775 ના એસએલઈ સાથે 833 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 875 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. 875ના બીજા લેવલ્સ પર પીએનબી હાઉસિંગ ફિનાન્સ બતાવી શકે છે. વધુ એક ફાર્મા ગ્લેનમાર્ક ફાર્મા માટે કુનાલ ખરીદારી આ સ્ટોક બતાવી રહ્યું છે અને છેલ્લા 5 સેશનમાં જુઓ તો 7%ના પોઝિટિવ રિટર્ન્સ જોઈ રહ્યા છે અને આજે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. કઈ રીતે વ્યૂ આપશો? ગ્લેનમાર્ક ફાર્મામાં મોમેન્ટમ સારી છે. હજુ પણ આ સ્ટોકમાં રિઝમ સારી છે. એના 2200 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. પણ જેમણે ઓલરેડી પોઝિશન બનાવીને રાખી છે એમની માટેનો વ્યૂ ડેફિનેટલી 2200 ના લેવલ સુધીનો છે. અને મને યાદ છે ત્યાં સુધી કાલના મોર્નિંગ શોમાં આપણે બી ગ્લેનમાર્ક 2100 અને 2180 ના ટાર્ગેટ આપણે કીધા હતા. આજના દિવસમાં 2092 સુધીના હાઈ બની ગયા છે. 8 પોઈન્ટથી આપણો પહેલો ટાર્ગેટ મિસ છે. પણ જો પોઝિશન બનાવીને રાખી હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 2100 અને 2180 સુધીના ટાર્ગેટ આપણને ગ્લેનમાર્કમાં આવતા જોવા મળી શકે. 2180 સુધીના એક લેવલ્સ ગ્લેનમાર્ક ફાર્મા બતાવી શકે છે. મુથુટ ફિનાન્સ આ સ્ટોક પણ છેલ્લા 5 સેશનમાં 6-7%ના પોઝિટિવ રિટર્ન્સ છે. ઇનફેક્ટ આજે 52 વીક્સ હાઈ બન્યા છે કુનાલ 2935ના. અત્યારે સ્ટોક એ જ લેવલ પર ઇનફેક્ટ ટ્રેડ થઈ રહ્યું છે અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. મુથુટ માટે વ્યૂ? મુથુટ માટેના વ્યૂની વાત કરીએ 2920 2921 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 3040 સુધીના ટાર્ગેટ એઝ 3040 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. બટ જો ઓલરેડી પોઝિશન છે તો પછી હોલ્ડ કરીને ચાલી શકો છો. 3040 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. ફ્રેશ એન્ટ્રી નહીં પરંતુ હોલ્ડ કરી શકો છો પોઝિશન મુથુટ ફિનાન્સ પર. એ સાથે કુનાલ રજા